આપણે જોયું હશે કે અવારનવાર નાના બાળકો અને યુવાનો સમર કેમ્પ અને મોન્સૂન કેમ્પ ઉજવતા હોય છે, પરંતુ આ વખતે સુરત શહેરમાં વૃદ્ધો માટે મોન્સૂન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના દયાળજી અનાવિલ કેળવણી મંડળ પ્રેરિત વયસ્ક લોકો માટે મોન્સૂન કેમ્પનું આયોજન કરાયું। આ કેમ્પનું 2 દિવસ માટે આયોજન કરાયું હતું। સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 80 થી વધુ વૃદ્ધોએ ભાગ લીધો હતો, જેમાં વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં કઈ રીતે જીવન જીવવું તે તમામ બાબતોની ચર્ચા કરાઈ। મોટા ઉદ્યોગપતિઓ અને જાણીતી હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। આનો મુખ્ય હેતુ એ છે કે સિનિયર સિટીઝનોને 3 દિવસ સુધી ઘરની બહાર પણ રહી શકે, સાથે રહી શકે અને એકબીજાને વિચારોની આપ-લે કરી શકે। જનરલી બાળકોના કેમ્પ થતા હોય, યુવાનોના કેમ્પ થતા હોય, પછી પણ અહીંયા જરા જુદું છે કે સિનિયર સિટીઝનના કેમ્પ થતા હોય છે, જેમાં આ યુનિક છે। અન્ય કોઈ મંડળ કરતું હોય એવું અમારા ધ્યાનમાં નથી, એટલે અમે આ ઘણા વર્ષોથી અમે આ મોન્સૂન કેમ્પ કરીએ છીએ 3 દિવસનો। અત્યારે આ કેમ્પમાં 85 લોકો સિનિયર સિટીઝન સભ્યો જોડાયા છે, તેની ઉંમર છે 60 થી 90 વર્ષ સુધીની।